નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસની આવક વધી ગઈને કપાસમાં મજબૂતીને સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવક બજારને ઊંચી નહીં આવવા દે એ પાકું થતું જાય છે ને ગુજરાતભરમાં આવક વધીને ફરીથી 2 લાખ મણ સુધીની પહોંચી ગઈ છે ને ખેડૂતો પાસે માલ નથી અને ઉત્પાદન થયું જ નથી ને સાવ ઓછો પાક છે એવી વાતો ખૂબ થઈ બજારમાં થતી હતી। ત્યારે ખેડૂતો માલ રાખવા ઈચ્છતા નથી ને બાબત નક્કી છે કે ઉત્પાદન અગાઉથી જ ધારણા કરતા વધારે ગયા વર્ષ જેટલું નીકળશે નહીં એવી લાગણી બજારમાં ફેલાઈ રહી છે। ત્યારે કપાસનો ભાવ સૌરાષ્ટ્રભરમાં 5 થી લઈને 10 રૂપિયા નબળો પડીને 1100 થી 1470 બોલાતો હતો। ત્યારે ગામડેથી સોદા પાંખા છે ને ગામડે બેઠા 1400 થી 1435 રૂપિયાના ભાવ ચાલે છે ને ગામડેથી સોદા ખૂબ જ પાતળા થાય છે। ત્યારે ન્યુયોર્કના કોટન વાયદામાં 87.45 સેન્ટ્સની સપાટીએ ટેકેલો હતો ને શંકરુ ખાંડીએ રૂપિયા 100 નો સુધારો થતા 55,700 થી 55,900 ના ભાવ બોલાતા હતા। રાજકોટ 1080 થી 1490, અમરેલી 999 થી 1458, સાવરકુંડલા 1200 થી 1471, જસદન 1100 થી 1425, બોટાદ 1161 થી 1481, મહુવા 1035 થી 1351 રૂપિયા, ગોંડલ 1001 થી 1441, કાલાવાડ 1200 થી 1451, જામજોધપુર 1050 થી 1466, ભાવનગર 1075 થી 1416, જામનગર 900 થી 1500, બાબરા 1100 થી 1475 રૂપિયા।